નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 4 ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ એટલે કે મૂવિંગ ચાર્જીસ અને મેગ્નેટિઝમનો આજનો આ ત્રીજો લેક્ચર છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે કોઈ વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરાવીએ અને ચુંબકીય ક્ષેત્રમાં એ ગતિ કરતો હોય એ દરમિયાન તેના ઉપર વિદ્યુત ક્ષેત્રને લીધે કેવી અસરો થાય અને ચુંબકીય ક્ષેત્રને લીધે કેવી અસરો થાય એમના વિશે આપણે ચર્ચા કરી અને એમના ખાસ જે અગત્યના તફાવતના મુદ્દાઓ છે એ આપણે જોયા. આજના લેક્ચરમાં આપણે સૌપ્રથમ તો એ ગતિમાન વિદ્યુતભાર ઉપર લાગતા ચુંબકીય બળ વિશેના અમુક વધારાના જે હજુ અગત્યના મુદ્દાઓ છે એની ચર્ચા કરીશું, કારણ કે એ તમને ક્યારેક એમસીક્યુમાં પૂછાઈ જતા હોય. ત્યારબાદ કોઈ વિદ્યુતભારિત કણ છે એ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય તો ચુંબકીય બળ વડે એના પર કેટલું કાર્ય થાય તેની ચર્ચા કરીશું અને ત્યારબાદ આપણે ન્યુમેરિકલ્સ સોલ્વ કરીશું. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ. છેલ્લે જે આપણે ગતિમાન વિદ્યુતભાર પર લાગતા ચુંબકીય બળનું જે સૂત્ર લખ્યું હતું ત્યાંથી શરૂઆત કરીએ. તો સૂત્ર કંઈક આ રીતે હતું: Fm magnetic force equals to q v cross b. આ પ્રકારનું સૂત્ર આપણે લખ્યું હતું. ત્યારબાદ છેલ્લે આપણે એ પણ વાત કરી હતી કે આ Fm એટલે કે ચુંબકીય બળની જે દિશા છે એ v ને લંબ હશે, એટલે કે કણના વેગની દિશાને લંબ હશે. ઉપરાંત ચુંબકીય ક્ષેત્રને પણ લંબ હશે અને v અને b થી બનતા સમતલને પણ લંબ હોય. આપણે સદિશ ગુણાકારના જે ગુણધર્મો છે કે કોઈ બે સદિશનો સદિશ ગુણાકાર કરો ત્યારે મળતો પરિણામી સદિશ એ બંને સદિશોને તો લંબ હોય જ, ઉપરાંત જે બે સદિશનો આપણે સદિશ ગુણાકાર કર્યો હોય એનાથી બનતા સમતલને પણ લંબ હોય. એ ગુણધર્મનો ઉપયોગ કરી અને આપણે એક આ પ્રકારે લખ્યું હતું કે આ ચુંબકીય બળ જે છે Fm એ વેગ સદિશને લંબ હશે અને આ ચુંબકીય બળ એ ચુંબકીય ક્ષેત્રને પણ લંબ હશે. બરાબર. હવે આપણે એ સિવાયના જો મુદ્દાઓની વાત કરીએ તો આ જે સૂત્ર છે એને આપણે કંઈક આ પ્રકારે લખી શકીએ કે Fm ગતિમાન વિદ્યુતભાર પર લાગતું ચુંબકીય બળ બરાબર q v b sin θ n એ એકમ સદિશ છે. જો આપણે એને સદિશ સ્વરૂપે બતાવીએ, જો સદિશ સ્વરૂપે ન બતાવીએ માત્ર મૂલ્ય જ લખવું હોય તો પછી આવા એકમ સદિશની કોઈ જરૂર નથી. આપણને વસ્તુનો ખ્યાલ છે કે v ક્રોસ b બરાબર આપણે v b sin θ લખી શકીએ. ક્રોસ પ્રોડક્ટ છે એટલે ડોટ પ્રોડક્ટ હોય તો cos θ આવે. સમીકરણ 2. હવે આ સમીકરણ ઉપરથી આપણે કઈ કઈ વસ્તુનો અહીંયા નોંધ કરી શકીએ? સમીકરણ 2 પરથી જો પહેલેથી એક એક વસ્તુ આપણે લેતા જઈએ. સૌથી પહેલું છે q, એટલે સૌથી પહેલો મુદ્દો આપણે આવું લખી શકીએ કે જો q બરાબર 0 તો Fm એટલે કે ચુંબકીય બળ બરાબર 0. હવે આનો અર્થ શું થાય? q બરાબર 0 એટલે 0 એટલે આખું પદ છે 0 થઈ જશે, પણ q 0 છે એનો અર્થ શું? કે જે કણનો વિદ્યુતભાર તટસ્થ હોય, શૂન્ય હોય, એવું કહી શકાય, નેટ ચાર્જ 0 હોય તો એના પર કોઈ ચુંબકીય બળ લાગશે નહીં. એનો અર્થ એવો થયો કે ચુંબકીય બળ છે એ ઇલેક્ટ્રોન ઉપર લાગે કારણ કે એનો વિદ્યુતભારિત કણ છે, પ્રોટોન ઉપર લાગશે કારણ કે ધન વિદ્યુતભારિત કણ છે, પણ ન્યુટ્રોનની જ્યારે વાત આવે તો ન્યુટ્રોન ઉપર આ ચુંબકીય બળ લાગતું નથી. બીજી વસ્તુ v કે જો v બરાબર 0 તો Fm બરાબર 0. v એ કણનો વેગ દર્શાવે છે. જે કે આ મુદ્દાની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં પણ કરી હતી કે કોઈ સ્થિર વિદ્યુતભાર હશે તો એના પર કોઈ ચુંબકીય બળ લાગતું નથી. v બરાબર 0 મૂકશો આખું પદ 0 થઈ જશે. ત્યારબાદ b ની વાત કરીએ કે જો b બરાબર 0 તો Fm બરાબર 0. હવે b બરાબર 0 નો અર્થ એવો પણ થઈ શકે, પહેલા તો આપણે એવું કહીએ કે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય તો બળ લાગશે નહીં, તો એ તો સીધી વસ્તુ છે. પણ ક્યારેક એવું પણ થતું હોય કે કોઈ જગ્યાએ અવકાશના કોઈ બિંદુ આગળ એક કરતાં વધારે ચુંબકીય ક્ષેત્રો ભેગા થતા હોય
તો એવા સમયે આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ નક્કી કરવું પડે. એટલે આ જે મેં લખ્યું છે કે જો B બરાબર 0 તો ચુંબકીય બળ છે 0 થાય, એ ખાસ તો એના માટે છે કે કોઈ બિંદુ આગળનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર જો 0 થતું હોય તો તે એવા સમયે જે તે કણ પર લાગતું ચુંબકીય બળ છે એ 0 થશે, એના પર કોઈ બળ લાગશે નહીં. ત્યારબાદ છેલ્લું આ sin θ વાળું પદ આવે. તો હવે તમે એમાં વિચાર કરો કે sin θ ની કિંમત જે છે એ 0 ક્યારે થાય? પહેલા તો આપણે એની વાત કરીએ. તો એક તો sin 0 ઉપર એની કિંમત 0 થાય, sin 0 ડિગ્રી બરાબર 0 થશે. ઉપરાંત sin 180 ડિગ્રી બરાબર, તો ત્યાં આગળ પણ sin 180 ની કિંમત જે છે એ પણ 0 છે. તો આનો અર્થ એવો થાય. અને બીજી વસ્તુ કે આ જે થીટા છે એ કોની વચ્ચેનો ખૂણો દર્શાવે છે? તો આપણે કયા બે સદિશોનો ક્રોસ પ્રોડક્ટ છે એ કર્યો, સદિશ ગુણાકાર કર્યો? તો કે v અને b બરાબર. તો v અને b વચ્ચેનો ખૂણો જો 0 હોય એનો અર્થ એવો થાય કે વેગ અને ચુંબકીય ક્ષેત્ર બંને એક જ દિશામાં હોય બરાબર, બંને એકબીજાને સમાંતર હોય. તો એવા સમયે sin 0 0 થશે અને ચુંબકીય બળ છે 0 થઈ જશે બરાબર. ઉપરાંત sin 180 પણ 0 થાય. તો એનો અર્થ એવો થાય કે જો v અને b એમની વચ્ચેનો ખૂણો 180 થતો હોય, અને આપણને યાદ છે મિત્રો, આપણે જ્યારે 11મા ધોરણમાં સદિશોની વાત કરી ત્યાં આગળ સમાંતર સદિશો અને પ્રતિ સમાંતર સદિશો, સમાંતર સદિશ જેમની દિશા એક જ હોય, પ્રતિ સમાંતર સદિશ એટલે કે જેમની દિશા વિરુદ્ધ હોય બરાબર, અને વિરુદ્ધ દિશામાંના જે સદિશો હોય એમની વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી હોય. તો આપણે એવું પણ કહી શકીએ કે જ્યારે v અને b એટલે કે ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જ્યારે કોઈ કણ ગતિ કરતો હોય તો એના પર કોઈ ચુંબકીય બળ લાગશે નહીં. અહીંયા આગળ પહેલા આપણે માત્ર એક નોટ સ્વરૂપે લખી નાખીએ કે જો થીટા બરાબર 0 ડિગ્રી કે થીટા બરાબર 180 ડિગ્રી તો fm બરાબર 0 બરાબર. પણ આને જો વ્યવસ્થિત આપણે લખીએ મુદ્દો પાડીને તો કંઈક આવું લખી શકાશે. એટલે કે જો કોઈ કણ ચુંબકીય ક્ષેત્રની દિશામાં અથવા ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરતો હોય તો તેના પર ચુંબકીય બળ લાગતું નથી. જો હું તમને આકૃતિ સહિત એ વસ્તુને સમજાવવા પ્રયત્ન કરું તો આપણે આવું કંઈક કહી શકીએ કે ધારો કે આ ચુંબકીય ક્ષેત્ર છે બરાબર. ચુંબકીય ક્ષેત્ર ને આપણે v વડે બતાવીએ તો ચુંબકીય ક્ષેત્ર કંઈક આ દિશામાં છે. હવે આના અંદર કોઈ કણ ધારો કે આ માર્ગે ગતિ કરતો આવે બરાબર, એ ઇલેક્ટ્રોન હોય કે પ્રોટોન હોય એનાથી અત્યારે કોઈ લેવા દેવા નથી, પણ આ દિશામાં જ્યારે એ ગતિ કરતો હોય તમે જોઈ શકો કે ચુંબકીય ક્ષેત્ર જે દિશામાં છે એ જ દિશામાં આ વિદ્યુતભારિત કણ એટલે કે ઇલેક્ટ્રોનનો વેગ છે. કદાચ ને આપણે પ્રચલિત સંખ્યાઓ મુજબ એમ કહી શકીએ કે ચુંબકીય ક્ષેત્ર x દિશામાં છે તો આ કણનો વેગ પણ x દિશામાં જ છે. તો જ્યારે બંને એક જ દિશામાં હોય તો તમે જોઈ શકો કે આનો જે વેગ છે ઇલેક્ટ્રોનનો વેગ, એ વેગ અને ચુંબકીય ક્ષેત્ર બે એક જ દિશામાં છે માટે એમની વચ્ચેનો ખૂણો છે 0 થાય અને sin 0 0 થશે. એટલે આ ઇલેક્ટ્રોન ઉપર કોઈ પણ પ્રકારનું ચુંબકીય બળ લાગશે નહીં. ખાસ યાદ કરજો, છેલ્લા લેક્ચરની અંદર મેં આવી જ આકૃતિ દોરી હતી પણ ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર હતું બરાબર. તો વિદ્યુત ક્ષેત્રની અંદર કણ જ્યારે ગતિ કરતો હોય તો એ વિદ્યુતભારિત કણ કયા પ્રકારનો છે, ધન છે કે ઋણ, એ આધારિત એના પર બળ તો લાગવાનું જ છે. એ ભલે કદાચ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય કે એના લંબ દિશામાં હોય કે એના સાથે કોઈ ખૂણો
ત્યાં વિદ્યુતીય બળ તો લાગવાનું છે, બરાબર, પણ ચુંબકીય બળની આ એક ખાસિયત થશે કે જ્યારે કણ એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગતિ કરતો હોય, મતલબ અહીંયા એવું કહી શકાય કે v સમાંતર b, ઇલેક્ટ્રોનનો વેગ ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે, બંને એક જ દિશામાં છે, બંને v અને b વચ્ચેનો કોણ છે 0 છે, તો આવા સમયે Fm એટલે કે ચુંબકીય બળ છે 0 હશે, આના પર કોઈ બળ લાગશે નહીં અને આ કણ એના એ જ માર્ગ ઉપર આ રીતે ગતિ કરતો એમાંથી વિચલિત થયા વગર, ઉપરાંત તેના વેગના મૂલ્યમાં ફેરફાર થયા વગર એમાંથી પસાર થઈ જશે. યાદ કરો છેલ્લા લેક્ચરની અંદર જ્યારે મેં આવી જ આકૃતિ વિદ્યુત ક્ષેત્ર માટે દોરી હતી ત્યારે આપણે એ વાત કરી હતી કે જો અહીંયા ઇલેક્ટ્રોન છે એ v વેગથી આવતો હોય, બરાબર, અને જ્યારે અંદર એન્ટર થશે તો ઇલેક્ટ્રોન ઉપર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે એટલે એને વેગના મૂલ્યમાં કંઈક ફેરફાર થઈ જાય, વિરુદ્ધ દિશામાં બળ લાગશે એટલે એનો વેગ ઘટી જશે, બરાબર. પણ ચુંબકીય ક્ષેત્રની અંદર તમે જોવા જશો તો સમાંતર રીતે જ્યારે પસાર થતો હોય તો એના વેગના મૂલ્યમાં કોઈ પણ ફેરફાર થશે નહીં, કારણ કે ચુંબકીય ક્ષેત્રના પર કોઈ બળ જ નથી લગાડવાનું, બરાબર. તો એક તો વસ્તુ થઈ ગઈ આ. ઉપરાંત ધારો કે આ ઇલેક્ટ્રોન અથવા તો ધારો હવે પ્રોટોનની વાત કરીએ, આની વિરુદ્ધ દિશામાં આવતો હોય, અહીંયાથી કોઈ એક પ્રોટોન જે છે એ ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આવતો હોય તો આવા સમયે આપણે એમ કહી શકીએ કે કણનો વેગ v એ સમાંતર છે -b, અથવા એવું કહી શકાય કે v અને b પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, બરાબર. વેગ આ દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર પેલી દિશામાં છે. તો જ્યારે પણ વિદ્યુતભારિત કણનો વેગ ક્ષેત્રને સમાંતર હોય કે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય એવા સમયે એના ઉપર ચુંબકીય બળ લાગશે નહીં. તો આ બંને કિસ્સાઓમાં આ ઇલેક્ટ્રોન છે કે પ્રોટોન છે એના પર ચુંબકીય બળ જે છે એ શૂન્ય છે અને આ જગ્યાએ આ જે કણ છે એ વિચલિત થયા વગર એક ક્ષેત્રમાંથી બહાર નીકળી જશે, એના એ જ માર્ગે સીધે સીધા જે છે આ રીતે ક્ષેત્રમાંથી બહાર નીકળી શકશે, બરાબર. પણ ચુંબકીય ક્ષેત્ર હોય ત્યારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો. ઓકે, તો આ વાત થઈ ગઈ ક્ષેત્રને સમાંતર કે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય એવા સમયે લાગતા ચુંબકીય બળની. ઉપરાંત તમે લોકો જૂના સિલેબસની ટેક્સ્ટબુક જોવા જાઓ તો ત્યાં આગળ તમને એક MCQ જોવા મળે છે કે વિદ્યુતભારિત કણ ઉપર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય મહત્તમ ક્યારે થાય. તો એ વસ્તુનો જવાબ જે છે આપણને આ સમીકરણ 2 ઉપરથી મળે. તમે જોવા જાઓ કે q v b sin θ, આમાં sin θ ની કિંમત જો બદલાય તો એ રીતે તમને fm ની કિંમત છે અલગ અલગ જોવા મળે. તો સૌપ્રથમ તો એ જુઓ કે sin θ ની મહત્તમ કિંમત કેટલી. જો તમે લોકો એ ગ્રુપથી આવતા હો તો ખ્યાલ હશે કે sin જે છે એની એનો અંતરાલ એ -1 થી +1 છે, બરાબર. એની ન્યૂનતમ કિંમત sin θ ની ન્યૂનતમ કિંમત -1 છે જ્યારે મહત્તમ કિંમત છે +1 છે, બરાબર. તો એ વસ્તુનો પણ અહીં આપણે ઉલ્લેખ કરીએ કે જો થીટા બરાબર 90 ડિગ્રી, થીટા બરાબર 90 ડિગ્રી એટલે થીટા કોની વચ્ચેનો કોણ છે v અને b વચ્ચેનો, એટલે કે v કણનો વેગ અને b એટલે કે ચુંબકીય ક્ષેત્ર જો એકબીજાને લંબ હોય તો ચુંબકીય બળનું મૂલ્ય મહત્તમ થશે, કારણ કે sin 90 + 1 થાય અને +1 એ sin θ ની મહત્તમ કિંમત છે. તો આવા સમયે આ ચુંબકીય બળનું મહત્તમ મૂલ્ય લખી શકાય QVB, કારણ કે sin 90 1 થઈ જશે. જૂના પાઠ્યપુસ્તકમાં તમને સ્વાધ્યાયની અંદર આવો એક MCQ મળી રહેશે, તે જરાક સોલ્વ કરી લો કે જ્યારે V અને B એકબીજાને લંબ હોય એવા સમયે બળ એના પર જે લાગતું ચુંબકીય બળ એ મહત્તમ હશે. તો આ વાત થઈ ગઈ ચુંબકીય બળના અગત્યના મુદ્દાઓ વિશેની. હવે આપણે એક બીજો મુદ્દો જોવો છે કે જ્યારે કોઈ વિદ્યુતભારિત કણ ગતિમાન વિદ્યુત
વિદ્યુતભાર પર ચુંબકીય બળ વડે થતું કાર્ય. હવે આના માટે પહેલા તો આપણે એક ઉદાહરણ લઈએ. એક આકૃતિ હું જે દોરું છું ખાસ વ્યવસ્થિત ધ્યાન રાખીશું. હું કંઈક આ પ્રકારે ચુંબકીય ક્ષેત્ર બતાવું. અત્યારે જે હું ચુંબકીય ક્ષેત્ર બતાવું છું એનો અર્થ તમને લોકોને ખાસ સમજાવવો જોઈએ. મેં ક્રોસ થી ચુંબકીય ક્ષેત્ર બતાવ્યું છે. આનો અર્થ અંદર તરફ જતી દિશા, એટલે કે આ આટલા વિસ્તારની અંદર ચુંબકીય ક્ષેત્ર B એ અંદર તરફ જાય છે. અહીંયા હું આવું પણ લખી શકું B બરાબર B બાજુમાં -kk. -kk એ ચુંબક ઋણ z અક્ષ બતાવે છે, એટલે કે ચુંબકીય ક્ષેત્ર છે અંદર તરફ જતી દિશામાં છે. હવે આના અંદર કોઈ એક વિદ્યુતભારિત કણ, ધારો કે પ્રોટોન, અહીંયા હું એક કીધું કોઈ +q વીજભારિત કણ કંઈક આ પ્રકારે અંદર એન્ટર થાય તો આના ઉપર લાગતા બળની દિશા કઈ હશે અને તેના આધારે એનો ગતિપથ કયા પ્રકારનો બને એની આપણે ચર્ચા કરીએ. સૌપ્રથમ પહેલા તો આ વસ્તુ તમને ખાસ ઇમેજિન થવી જોઈએ કે ચુંબકીય ક્ષેત્ર અંદરની દિશામાં છે અને કોઈ એક ધન વીજભારિત કણ એ કંઈક આ પ્રકારે, એટલે કે x અક્ષની દિશામાં ગતિ કરે છે. તો સૌથી પહેલા તો આપણે વિચાર કરીએ કે જેવો આ વિદ્યુતભારિત કણ જે છે એ જેવો ચુંબકીય ક્ષેત્રની અંદર એન્ટર થશે એવું એના ઉપર બળ કઈ દિશામાં લાગે. તો તમે જુઓ જરા કે આપણે જે કે ચુંબકીય બળ જે છે એની દિશા આપણે v ક્રોસ b ની મદદથી મેળવી શકીએ. તો v એ આ દિશામાં છે, એટલે ધારો કે હું આ પેન વડે વેગ સદિશ બતાવું. આ v છે x અક્ષની દિશામાં. ચુંબકીય ક્ષેત્ર એ અંદર તરફ છે, તો ચુંબકીય ક્ષેત્રને હું આ રીતે બતાવું અંદર તરફ, બરાબર. કદાચ તમને આ પાછળની પેન ન બતાતી હોય, થોડુંક આ રીતે કરીને બતાવી દઉં તમને. આ વેગ છે અને આ જે છે ચુંબકીય ક્ષેત્ર છે. આપણે કરવું છે v ક્રોસ b. જમણા હાથના અંગૂઠાનો નિયમ આપણે શીખ્યા હતા કે જે સદિશોનો સદિશ ગુણાકાર કરવો એમાં પ્રથમ સદિશની દિશામાં જમણા હાથના આંગળા રાખો અને એ આંગળા વાળતા બીજા સદિશ તરફ જવા જોઈએ. તો આ v છે અને આ અંદર છે b છે. તો v ક્રોસ b જ્યારે કરીશું, v ની દિશામાં આંગળા રાખીને આમ ફેરવશું તો અંગૂઠો જે છે ઉપર તરફ આવે છે. એનો અર્થ એવો થયો કે જ્યારે આ અંદર તરફ જતા ચુંબકીય ક્ષેત્રમાં કોઈ કણ, ધન વિદ્યુતભારિત કણ જો આ રીતે x અક્ષની દિશામાં ગતિ કરતો જતો હોય તો એ જેવો અંદર એન્ટર થશે ભેગું એના ઉપર બળ જે છે ઉપર તરફ લાગશે. આનો અર્થ એવો થયો કે આ જે વિદ્યુતભારિત કણ છે એ બહારથી આ રીતે સુરેખ માર્ગે ગતિ કરતો હતો. એ ગતિ કરતો જેવો એ ચુંબકીય ક્ષેત્રની અંદર એન્ટર થાય અને એના ઉપર બળ જે છે ઉપર તરફ લાગશે. એટલે હવે આ કણ સીધો જવાના બદલે આમ ઉપર તરફ વિચલિત થશે, બરાબર. આ રીતે હવે જ્યારે ઉપર જતો હોય એવા સમયે એના ઉપર લાગતું બળ કઈ દિશામાં હશે? તો ફરી વખત ચુંબકીય ક્ષેત્ર તો અંદર જ છે, પણ હવે એનો વેગ ક્યાં થઈ ગયો? ઉપર તરફ, બરાબર. જો આ રીતે આ ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે અને આ જે છે વેગ, હવે એનો વેગ કંઈક ઉપર તરફ થઈ ગયો, કારણ કે ઉપર તરફ બળ લાગે છે એટલે વેગ આમ ગતિ કરશે. હવે ફરી વખત હજુ છે તો એ ચુંબકીય ક્ષેત્રની અંદર જ, તો હજુ એના પર ચુંબકીય બળ તો લાગતું જ હશે. તો હવે શું થશે? v અહીંયા છે અને b અંદર છે, બરાબર. આ રીતે આ v અને b અંદર છે. તો v ની દિશામાં જમણા હાથના આંગળા રાખીશું આપણે, b તરફ વાળો તો અંગૂઠો આમ આવશે. એનો અર્થ એવો થયો કે હવે એને બળ આમ લાગશે, બરાબર. ફરી વખત પહેલેથી યાદ કરજો કે જો કણ આ રીતે સીધો જતો હોય, ધન વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં જો એન્ટર થશે એ ભેગું ચુંબકીય ક્ષેત્રને ઉપર તરફ બળ લગાડશે, એટલે કે સીધો જવાના બદલે ઉપર જશે. ઉપર જતો હોય ત્યારે પણ ગતિમાં છે એવું કહી શકાય. તો ગતિમાં હોય તો ફરી વખત એના પર ચુંબકીય બળ તો લાગશે જ. હવે જ્યારે ઉપર જતો હોય ત્યારે પાછું બળ એને ક્યાં લાગ્યું? આ તરફ, ઋણ x અક્ષ તરફ. એટલે હવે આમ ગતિ કરશે અને જ્યારે એ આમ ગતિ કરતો હોય ત્યારે પાછું શું થાય? તો તમે જુઓ કે આ વેગની દિશા ચુંબકીય ક્ષેત્ર તો અંદર જ છે આ રીતે,
બરાબર આ ચુંબકીય ક્ષેત્ર બતાવ્યું છે અંદર તરફ અને આ છે વેગ હું આ રીતે બતાવી દઉં આપણે કરવું છે v ક્રોસ p ફરી વખત યાદ કરો v ની દિશામાં તમારા જમણા હાથના આંગળા રહેવા જોઈએ અને b તરફ વળવા જોઈએ બરાબર હવે આ v આમ છે તો આ રીતે લખીશ તો ખોટું પડશે કારણ કે વેગ તો આમ છે આંગળા આમ લઈ ગયા એટલે આ ખોટું છે એટલે આમ કરી શકીએ પણ આ પણ ખોટું છે કારણ કે v ની દિશામાં આંગળા છે પણ વાળશું એટલે b તરફ નથી આવતા b તો અંદર છે એટલે હવે મારે આ જમણા હાથને આ રીતે રાખવો પડશે બરાબર આ વસ્તુની પ્રેક્ટિસ ખાસ તમે લોકો સાથે સાથે કરતા રહેજો કે કઈ દિશામાં બળ લાગતું હશે તો વેગ આમ છે ચુંબકીય ક્ષેત્ર અંદર છે તો આ v ની દિશામાં આગળ રહી ગયા હવે જો હું આ આંગળાને વાળું જુઓ જે અંદર તરફ જાય છે એટલે કે b તરફ જાય છે તો અંગૂઠો ક્યાં છે મારો નીચે બરાબર તો હવે જ્યારે કણનો વેગ આમ હોય તો એના પર બળ ક્યાં લાગશે નીચે તરફ હવે બધી વસ્તુને એક સાથે આપણે ભેગી કરીએ તો શું હતું સૌથી પહેલા જ્યારે આ ધન વીજભારિત કણ ચુંબકીય ક્ષેત્રની અંદર એન્ટર થતો હતો ત્યારે એના પર બળ ઉપર તરફ લાગ્યું અને કણ ઉપર જશે ઉપર જતો હોય તો બળ આમ લાગ્યું અને કણ પાછો આમ આવશે હવે જ્યારે આમ આવતો હોય ત્યારે એના પર બળ પાછું નીચે લાગે અને પાછો નીચે જશે તો બધું ભેગું કરો તો તમને કદાચ એવો ખ્યાલ આવે કે કણ છે એમ વર્તુળાકાર માર્ગે ફરશે બરાબર આ રીતે ગતિ કરવાનું છે તો શું થાય છે કે આ જે કણ ચુંબકીય ક્ષેત્રમાં એન્ટર થશે એ ભેગો કંઈક આ પ્રકારે ગતિ કરશે હા બરાબર આમ આખું ચક્કર ફરશે હવે એ વસ્તુનો આધાર શેના ઉપર છે કે આ આખું વર્તુળ પૂરું કરશે નહીં કરે અડધા વર્તુળથી બહાર નીકળી જશે એ બધી વસ્તુનો આધાર જે છે એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે કેટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ફેલાયેલું છે ઉપરાંત એ કયા એંગલથી એન્ટર થાય છે એ બધી વસ્તુ પર છે પણ અત્યારે એ વસ્તુમાં આપણે નથી જતા અત્યારે બધી બેઝિક વસ્તુની જ વાત કરીએ છીએ આગળ જતા એ મુદ્દો પણ તમને સમજાવીશ કે ચક્કર પૂરું કરે કે ન કરે એનો આધાર શેના ઉપર છે અત્યારે આપણને એક વસ્તુનો ખ્યાલ આવ્યો કે જ્યારે ધન વીજભારિત કણ ચુંબકીય ક્ષેત્રની અંદર એન્ટર થાય પરિણામે એ વર્તુળાકાર માર્ગે ગતિ કરશે બરાબર તો અહીંયા આગળ હું કંઈક આવું બતાવું કે આ જે કણ છે એ અંદર જઈ અને આ રીતે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે બરાબર તો હવે તમે જુઓ કે અલગ અલગ સમયે આમના આપણે વેગ સદિશ અને બળ સદિશ જો બતાવીએ તો આપણને કઈ રીતે મળશે જો જ્યારે એ અંદર એન્ટર થયો ત્યારે એનો વેગ આ દિશામાં હતો બરાબર આ એનો વેગ છે પણ એને બળ ક્યાં લાગ્યું ઉપર તરફ તો એને બળ ઉપર તરફ લાગે છે બરાબર પછી જ્યારે એ અહીંયા હોય જ્યારે ઉપર જતો હોય એવા સમયે એનો વેગ ઉપર છે આ દિશામાં પણ આવા સમયે બળ ક્યાં લાગતું હતું અંદર તરફ બરાબર પછી જ્યારે કણ અહીંયા આગળ હોય તો એનો વેગ આમ હશે હું વેગની દિશા બતાવું છું બળ ક્યાં લાગે છે નીચે તરફ બરાબર તો તમે જુઓ કે જ્યારે એ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતો હોય ત્યારે પ્રત્યેક સમયે એના ઉપર લાગતું બળ જે છે એ વેગને લંબ છે જુઓ ખ્યાલ આવે છે તમને વેગ અને બળ એકબીજાને લંબ છે અહીંયા પણ લંબ રૂપે છે અહીંયા પણ લંબ રૂપે છે આપણે છેલ્લા લેક્ચરમાં વાત કરી હતી કે લંબ રૂપે ને પ્રવેગ મળે પ્રવેગ f બરાબર m કરો એટલે બળ પણ લંબ રૂપે જ લાગતું હોય તો આ વસ્તુ ખાસ આપણે નોંધવાની છે કે જ્યારે કોઈ કણ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે ત્યારે એ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરવા માટે પ્રયત્ન કરશે વર્તુળ પૂરું કરશે કે નહીં એવું આપણે ત્યારે કહેતા નથી તો વર્તુળાકાર માર્ગ પર ગતિ કરવા માટે પ્રયત્ન કરશે ઉપરાંત એ વર્તુળાકાર માર્ગ પરની ગતિ દરમિયાન પ્રત્યેક બિંદુએ તેનો વેગ સદિશ અને તેના ઉપર લાગતો બળ સદિશ બરાબર એના પર જે બળ લાગતો હોય એમની દિશા એ બંને પરસ્પર લંબ હશે બરાબર એટલે કે એ મુદ્દો જે હું ફરી વખત લખી દઉં કે આમ જ્યારે કોઈ કણ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય ત્યારે તેના પર લાગતા
ચુંબકીય બળને લીધે તે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરવા અથવા તો ગતિ કરશે. ઉપરાંત Fm લંબ v આ વસ્તુનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે જે ચુંબકીય બળ લાગે એ તેના વેગ સદિશને લંબ હશે. આ આપણે સૂત્ર ઉપરથી પણ લખ્યું હતું શરૂઆતમાં. હવે F બરાબર ma લખાય. Fm બરાબર લખી શકાય ma. બરાબર? તો જે દિશા બળની હશે એ જ દિશા પ્રવેગની હશે. તો આપણે એમ પણ લખી શકીએ કે જે પ્રવેગ હશે એ પણ વેગને કેવો હશે? લંબ હશે. બરાબર? લંબ રૂપે પ્રવેગ લાગતો હોય એવી આપણે વાત કરી હતી. બીજી વસ્તુ કે અહીંયા તમે જોવા જાઓ કે આ કોણ ધારો કે અહીંયા આગળ છે તો એવા સમયે કોણ ઉપર જતો હોય બળ ક્યાં લાગતું હોય? નીચે તરફ. તો કોઈ સૂક્ષ્મ સ્થાનાંતરની જો હું વાત કરું તો એનું સૂક્ષ્મ સ્થાનાંતર ઉપર તરફ હશે અને બળ જે છે અંદર તરફ છે. તો એનો અર્થ એવો થાય કે ચુંબકીય બળ એ એના સ્થાનાંતરને પણ કેવું હોય? લંબ હોય. સ્થાનાંતરને આપણે ડિસ્પ્લેસમેન્ટ કહીએ d વડે બતાવીએ. તો બળ એ સ્થાનાંતરને લંબ હોય તો આપણે કાર્ય જો લખીએ ચુંબકીય બળ વડે થતું કાર્ય. તો ધોરણ 11 ની અંદર આપણે કાર્ય માટે સૂત્ર લખીએ છીએ F.d. કાર્ય અદિશ રાશિ છે. બળ અને સ્થાનાંતરનો અદિશ ગુણાકાર કરવાથી મળે અને આના બરાબર આપણે લખી શકીએ F.d cos θ કારણ કે અદિશ ગુણાકાર છે. તો હવે અહીંયા આપણે એવું કીધું કે આ બળ અને સ્થાનાંતર એકબીજાને કેવા છે? લંબ છે. એનો અર્થ એવો થયો કે બળ અને સ્થાનાંતર વચ્ચેનો જે ખૂણો છે એ 90 ડિગ્રી હશે અને અહીંયા આગળ જો હું cos 90 લખું તો f d cos 90 cos 90 ની કિંમત થાય 0. એટલે કે આપણે એવું કહી શકીએ કે અહીંયા કાર્ય છે 0 થાય છે. તો આના પરથી એવું કહી શકીએ. ઉપરાંત બીજી વસ્તુ કાર્ય ઊર્જા પ્રમેય આપણે 11મા ધોરણમાં ભણ્યા હતા. ઉપરાંત W બરાબર ડેલ્ટા કે કાર્ય ઊર્જા પ્રમેય શું કહે છે કે કોઈ પણ કણ ઉપર જ્યારે કાર્ય થાય તો એ કાર્ય એ તેની ગતિ ઊર્જામાં થયેલા ફેરફાર જેટલું હોય છે. તો જો એ કાર્ય શૂન્ય થતું હોય એનો અર્થ એની ગતિ ઊર્જામાં થતો ફેરફાર પણ શૂન્ય હશે. તો અહીંયા હું એવું લખી શકું 0 બરાબર ડેલ્ટા કે. અચ્છા ડેલ્ટા કે એટલે ગતિ ઊર્જાનો ફેરફાર. આવું લખી શકાય k2 k1 અથવા ઘણી જગ્યાએ kf ki ફાઇનલ કાઇનેટિક એનર્જી ઇનિશિયલ કાઇનેટિક એનર્જી. તો જો હું આ ki જે માઈનસ છે એનું આ તરફ લાવું તો આવું લખી શકાય ki બરાબર kf. ગતિ ઊર્જામાં કોઈ ફેરફાર થતો નથી. એનો અર્થ એવો થાય કે એની શરૂઆતની ગતિ ઊર્જા અને અંતિમ ગતિ ઊર્જા કેવી હશે? સરખી હશે. બરાબર? તો આ મુદ્દો ખાસ આપણે નોંધવાનો છે. તમને ક્યાંક મટીરીયલમાં આવો પ્રશ્ન પણ મળી રહેશે કે જ્યારે કોઈ વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં અર્ધું વર્તુળ પૂર્ણ કરે ત્યારે તેણે મેળવેલી ગતિ ઊર્જા ખાલી જગ્યા છે. બરાબર? આ પ્રકારનો પ્રશ્ન છે. તો ત્યાં આપણે કહી શકીએ કે જ્યારે કોઈ કણ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે ત્યારે એની ગતિ ઊર્જામાં કોઈ ફેરફાર જ નથી થતો. બરાબર? એ જ્યારે જે ગતિ ઊર્જા સાથે અંદર એન્ટર થયો હોય અર્ધવર્તુળ પૂરું કરીને ધારો કે બહાર નીકળતો હોય તો એવા સમયે એની ગતિ ઊર્જા તો એ જ હશે કે જે એની શરૂઆતમાં હતી. એનો અર્થ એવો થાય કે ચુંબકીય ક્ષેત્રમાં જે ગતિ કરી એ દરમિયાન એને મેળવેલી ગતિ ઊર્જા શૂન્ય છે. એને કોઈ ગતિ ઊર્જા કંઈ મળતી નથી. બરાબર? તો આવો એક પ્રશ્ન તમને ક્યાં મળી રહેશે. ખાસ ધ્યાનમાં રાખવાનું. તો આ વસ્તુનો ખ્યાલ આવી ગયો કે જ્યારે કોઈ કણ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે ત્યારે ચુંબકીય બળ વડે એના ઉપર જે કાર્ય થાય એ 0 હોય છે. એટલે કે એની ગતિ ઊર્જામાં થતો ફેરફાર શૂન્ય હોય છે.
એટલે કે એની શરૂઆતની અને અંતિમ ગતિ ઊર્જા છે એ સરખી હોય છે, બરાબર? ગતિ ઊર્જા એ મેળવતો નથી કે ગુમાવતો નથી, બરાબર? તો અહીંયા સુધીનું પહેલા છે તમે લખી લો, ત્યારબાદ આપણે ન્યુમેરિકલ તરફ જઈએ. તો હવે આપણે આજે ટોપિક જોયો, તો આ છેલ્લે જે આપણે વાત કરી કે ભાઈ બળ જે છે સ્થાનાંતરને લંબ હશે, વેગને લંબ હશે, ચુંબકીય ક્ષેત્રને લંબ હશે, એના આધારિત એક પ્રશ્ન અહીંયા મેં લખ્યો છે. 7i³ - 3j³ ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રમાં એક વિદ્યુત ભરિત કણ xi³ + 7j³ મીટર/સેકન્ડ² જેટલા પ્રવેગથી ગતિ કરે છે. તો આ x ની કિંમત આપણે મેળવવાની છે. હવે સૌથી પહેલી વસ્તુ જે આપણને ડેટા આપ્યો છે એમાં એક તો ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે b 7i³ - 3j³ ટેસ્લા અને પ્રવેગ આપ્યો છે a xi³ + 7j³ મીટર/સેકન્ડ². કઈ રીતે આપણે આને સોલ્વ કરીએ? તો સૌથી પહેલા આપણને આ વસ્તુનો ખ્યાલ છે કે ચુંબકીય બળ એ ચુંબકીય ક્ષેત્રને લંબ હશે, બરાબર? ઉપરાંત આ બળ બરાબર F બરાબર આપણે લખી શકીએ ma. તો જે દિશામાં બળ હશે એ જ દિશામાં પ્રવેગ હશે. તો એનો અર્થ એવો થાય કે પ્રવેગ પણ ચુંબકીય ક્ષેત્રને લંબ હશે. અને આપણને 11મા ધોરણની અંદર જ્યારે આપણે સદિશો વિશે અભ્યાસ કર્યો, સદિશોનો અદિશ ગુણાકાર, ત્યારે આપણે એ વાત કરી હતી જો બે સદિશો લંબ હોય તો એમનો અદિશ ગુણાકાર એટલે કે ડોટ પ્રોડક્ટ છે એ શૂન્ય થાય, બરાબર? a ડોટ b બરાબર ab cos θ અને cos θ માં θ બરાબર 90 લખો તો cos 90 0 થાય. તો જે બે સદિશો લંબ હોય એનો અદિશ ગુણાકાર શૂન્ય થાય. તો આપણે આવું લખી શકીએ કે તેથી આ સદિશ a ડોટ ચુંબકીય ક્ષેત્ર b આ બંનેનો આ જે ડોટ ગુણાકાર છે એ 0 થવો જોઈએ. હવે બંને કિંમતો લખી આપણે અહીં. પ્રવેગ તો છે xi³ + 7j³ ડોટ b 7i³ - 3j³ બરાબર 0. હવે મિત્રો ડોટ પ્રોડક્ટ ની અંદર આપણને ખ્યાલ છે કે i ડોટ i 1 થાય, j ડોટ j અને k ડોટ k આ બધી વસ્તુ છે 1 થશે. પણ જો અલગ અલગ હોય i ડોટ j કે j ડોટ k કે k ડોટ i જેની કિંમત 0 થશે. તો અહીંયા જ્યારે ડોટ ગુણાકાર કરીએ તો i ડોટ i 1 થાય એટલે x * 7 એટલે 7x. હવે આ xi³ નો ગુણાકાર જ્યારે તમે 3j³ સાથે કરો તો 3x થશે, પણ i ડોટ j પાછું 0 થઈ જશે તો એ લખવાની જરૂર નથી. પછી એ રીતે 7 * 7 તો થશે 49, પણ j ડોટ i 0 થઈ જશે તો કઈ લખવાની જરૂર નથી. પછી આનો ગુણાકાર જ્યારે આની સાથે કરશો તમે તો 7 × 3 = 21 પ્લસ માઈનસ માઈનસ -21 j ડોટ j 1 બરાબર 0. તો 7x બરાબર 21 અને તેથી x બરાબર 21/7 એટલે કે 3. તો આમ અહીંયા આગળ આપણે x ની કિંમત મળશે 3. બહુ સિમ્પલ MCQ છે, પણ આ પ્રકારના MCQ તમને ક્યારેક જે પૂછાતા હોય તો ખાસ ટૂંકમાં આ એક કેરેક્ટરિસ્ટિક છે કે બળ અથવા તો પ્રવેગ એક ક્ષેત્રને લંબ હોય એનો ઉપયોગ કરીને સોલ્વ કરવો.